હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હર હર મહાદેવ સ્વાગત છે તમારા બધાયનું અમારી ચેનલમાં ને આજના નવા વ્લોગમાં ચલો મમ્મીને ને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કહી દે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મમ્મી હર હર મહાદેવ મહાદેવ ગુડ મોર્નિંગ બિંદુજી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ 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 જો ડોજાટવા બેહી ગયા છે સવારમાં જોઈ તો જોઈ ને લે એ જોઈએ જોઈએ જ ખવાય કરવો જ જોઈ હા કાંઈ વાંધો નહીં ઓકે એવું રાખો હાલો પહેલી વારમાં જ હા પાડી દીધી હે ના એવું નથી આ ડબરો ખોલતા હતા ને પણ જો આ વ્લોગ ચાલુ છે ને એટલે પછી છે ને એને પાછો બંધ કરી દીધો કે બધું પતે ને આ વ્લોગ બંધ કરે ને પછી હું અંદરથી હટીને કાઢું એમ જો આ બીજા આવ્યા હો એના સમર્થકો તો આજે આમ તૈયાર જ હોય ભેગા ને ભેગા હા હા લાગી જો તમને જ લાગે ભૂખ અમને તો કેમ જાણી લાગતી જ નહીં હોય કાંઈ વાંધો નહીં જો હવારમાં બેયનો મગજ આપણે તપાવી દીધો છે આપણો અત્યારનો હેતુ પૂરો થઈ ગયો છે ઈ જ કરો તમે હે ઈ જ કરો એમ ને મગજ તપાવો ચાલો જો મારે જવું છે સુરત હમણાં નીકળું છું બસ એટલે મેં કીધું લાવો કીધું બ્લોગ ચાલુ કરી લઈ પેલા પબ્લિકને હેલ્લો કહી દઈ પછી બીજી વાત હે ને કેવું જ પડે ને એ તો પહેલાં કેવું પડે ફેમિલી કેવાય વાઈટી ફેમિલી વાઈટી ફેમિલી હવે તમે શું કરશો લે અત્યારમાં તો કામ જ હોય ને ન હોય કામ હોય ના ન હોય હે કરશે કામ નહીં કરી તો પગમાં કેવું છે હવે મારું સારું છે કારણ આ તો કોન્ફિડન્સ થી નહોતું કીધું કે મને સારું થઈ જશે હા એટલે બરમાં કેતા લાગે મને કેમ એવું લાગે ના ના લે ના કોન્ફિડન્સ એમ કે મને સારું થઈ જ જશે ના પણ બિંદુ ખબર જ હતી કે મોજ ન આવી હોય તો તરત જ વધારે એમ. પહોંચી જાય. પણ એટલો નહોતો દુખતો મને આમ ધરાઈ ગયો કર ચડી પેલા ગઈ દરવાજો આવી ગયો ને એટલે મેં આમ ચાલી લીધો કર બહાર ચડી ગઈ હતી, કર. બહાર જ ચાલી લીધો એટલે વાંધો ન આવ્યો એ ઘડીક વાર જો કર ચડી ગઈ એ તો સારું આ ઓલો દરવાજો ઓલો કરીને દરવાજો નીચેથી હળી ગયો સારુંથી નીકળી ગયો હવે બદલે નહીં અત્યારે ચોમાસું હવે ચોમાસું આવ્યું હવે તો હાવ ન બદલે એ આપણે ભૂલ થઈ ગઈ એક સારું ચોમાસા પહેલા નાખી જ દેવાનું હતું હવે ચોમાસા હવે પછી ચોમાસા એ તો હવે તો ઈ જ થાય હવે કાંઈ ન થાય અત્યારે પછી બદલી નાખશે ને. બસ તો જો એક તો સારા સમાચાર મળ્યા કે મમ્મીને પગમાં કાંઈ જાજી તકલીફ નથી એટલે હવે કાંઈ બીજી ઈ ઉપાધિ નથી આપણે ચાલો તો હવે બિંદુ કન્ટિન્યુ કરશે બ્લોગ આપણે મળશું સાંજે હલો તો જો હું આવી ગયો સુરતથી અને આજે તો કામ એવું રહ્યું ભાગી એવી રહી ને તો જમવાનો વેત રહ્યો ને એને ભૂખ લાગી કકડીને હમણાં બહારનું ખાવાનું બંધ કરી દીધું છે ડાયટ ચાલુ કર્યું છે પાછું કેવો એટલે કાંઈ ખાચું બોલો કાંઈક સાચું બોલો સાચું જ કીધું બિંદુ ખોટું એમાં હું બોલું સાચું બોલો કાંઈક લે તો કે આવું સાચું ખોટું બોલવાનું અંબોરો કેટલા દિવસ એક દિવસ મમ્મી એક જ દિવસ શું આવીને મેં તમને પહેલો જ સવાલ શું પૂછ્યો મમ્મી તે એમ કીધું ભૂખ લાગી મેં કઈ ખાધું નથી બરોબર હા મને જમવાનું શું બનાવશો આજે આ તે પૂછ્યું તો મેં કીધું વઘારેલી ખીચડી કઢી બીજું કઈ ખાવું હોય તે બનાવી નાખવું એમ તો તે કીધું ના તો એ કઢીને ખીચડીની બનાવી નાખ વઘારેલી ખીચડી એમ. અને શાક કીધું કઈ ખાવું હોય તો બનાવી જો નાખ એમ. ડાયટિંગમાં હોય ને તો માણસો હે ને પણ ભજીયા ને બધું ન ખાય ઓઈલી વસ્તુ અવોઇડ કરવાની હોય ડાયટિંગમાં એટલે બહારનું અત્યારે હરવેર મારું ડાયટિંગ અલગ હોય થોડુંક હું હરવેર જો પેલા મને તમે બહારનું માણસ અલગ ખાવાની રહ્યા ને એટલે તમે ડાયટિંગ પાછું અલગ હોય ને એટલે મને હે ને ક્રેવિંગ રહીને આમ ઓલી ખાવાની આવતી હતી બહારની ઈ મેં બંધ કરી દીધી છે ધીમે ધીમે થશે બધું પછી બરાબર છે એટલે આજે હા. તું કહેતું હતું કે વડાપાઉં ખાવા છે એટલે એ બહારની ક્રેવિંગ્સ હતી તમારી અરે ઈ તો ખાલી તારે ખાવા હોય તો તને લઈને મેં તો ક્યાં કીધું હતું હું તો ક્યાં ખાઉં છું કાંઈ વાંધો નહીં મમ્મા તે દિવસે અમે નહોતા ગયા નાસ્તો લેવા હે ત્યારે 3 વડાપાઉં ઉલારી ગયા હતા તો એ બહારની ક્રેવિંગ્સ નહોતી હમણાંથી ચાલુ કર્યું છે હમણાં એટલે કેટલા દિવસ થયા નાસ્તો લઈ આવ્યા 4 દિવસ જ થયા હા તો હમણાંથી જ કર્યું ઈ તો હમણાં કહું. કોને કહેવાય આજથી જ કર્યું એ છે અને એક છે ને વ્લોગમાં કમેન્ટ હતી કે જે આ બીજો ભાઈ ખરો એ કોણ છે કે ઓમ શું થાય કે તો ઓમ રહ્યો ને એ મારા મામાનો છોકરો થાય અને બિંદુ રહીને એના ફઈનો છોકરો થાય આ બીજી ત્રીજી વાર આવી એટલે આ નવા સબસ્ક્રાઈબર હોય એટલે કોઈ ન ખબર હા નવા હોય ને એમને ન ખબર હોય એટલે આ રીતનું છે અમારો ઓમભાઈનું કામ
એટલે તમારા આટલી સારી સારી કમેન્ટ આવી એના માટે થેન્ક યુ સો મચ. હા રહીજો. અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. હા ઘણા એમાં બધા કેવું લોકો છે કે હા અમારું હજી નવું છે એટલે હજી અમને થોડુંક એમ શું કહેવાય કે તમારી સાથે મેચ થતો થોડુંક વાર લાગે એમ. હા. એટલે ધીરે ધીરે મેચ થઈ જશું ને એટલે પછી તમને મજા આવશે. અને ગામનું પૂછતા હતા. હા હા એક કમેન્ટ એવી હતી કે તમે કયા ઓલામાં શું કહે તમારું ગામ કયું છે ને ઈ તો અમારું ગામ રહ્યું ને એ હડિયાણા ગામ છે, તાલુકો જોડિયા અને જિલ્લો જામનગર, સૌરાષ્ટ્ર. અને કગથરા અમારી સરને. હા કગથરા અમારી સરનેમ. બરાબર ને? હા 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 સરને પૂછતા હતા મોટેથી બોલો ને મમ્મી એમાં ધીમેથી બોલવાની કે પૂછતા હતા ને એટલે. હા અને આજ તો પરિસ્થિતિ એવી થઈ ને આ જો કેટલા દિવસથી એને પ્લાનિંગ કરતો હતો કે દાઢી કરાવી, વાળ કરાવવા જવું છે. આજે પ્લાનિંગ કર્યું હતું કે આવીને જઈ આવીશ, પણ આવીને મારે કામ આવી ગયું. એક તો મારે પાછું ઘરે આવીને મુહૂર્ત નહીં, આજે મારે કામ હતું. બિંદુ તને ખબર જ છે આવું ન કરે. કામ હતું પણ એમને તમારું મુહૂર્ત ન થતું દાઢી કરાવવા જવાનું. હા ટાઈમ મળ્યો નહીં ને. મેળે સેટિંગ જ નથી આવતું. અને આજે પાછો સલૂનવાળા એક જગ્યાએ ગયો ને તો એ ભાઈ નહોતા, અને બીજા પછી સલૂનવાળાને ફોન કર્યો ને તો એ કહે કે 2-3 કલાક પછી આવજો. મેં કીધું અરે ભાઈ તે તો કઈ કીધું આજે. હવે જોઈ આજ જાઉં કે પછી હવે નહીંતર પછી પરમદી કે એમ કંઈક જઈશ. કાલે તો પાછું કામ છે એટલે કાલે જવાય છે નહીં. તો આવું બધું હાયલા રાખે છે અત્યારે જિંદગીમાં, ભાગા દોડી. એ તો જિંદગી કોને કહેવાય એને જ તો જિંદગી કહેવાય. ભાગા દોડીને જ કહેવાય ને. દોડીને જ કહેવાય. એવું જ હોય, એ તો સાચી વાત છે. હજુ તો કેવું કે આપણે આમ નવીન જાણ્યું નથી, બાકી લોકો ભાગાદોડી કરીને એવું તો આપણે કરતા નથી. હા એ તો છે. ધીમે ધીમે આમ એવું થાય કે ના આપણે યુટ્યુબમાં સેટ થાય પણ બીજા બધા ધંધામાં સેટ થતા હોય એટલે એ તો ભાગાદોડી તો એ ચાલુ તો જ રહે. રહેવાનું, એ છેલ્લે લગી રહેવાનું, એ કઈ ઓલું છે જ નહીં. હાલો તમે હવે પેલા જમવાનું બનાવી દો, ભૂખ લાગી અને કા તમે વાતું જ નહીં પતે. હા સારું. અમે બેહીએ ને એટલે અમારે ક્યાંથી વાતો આવે ને મને નક્કી જ ન હોય. હા અમારે બે હમણાં રસોઈ બનાવી નાખી. અમે હું ને મમ્મા વાતો કરતા હોય ને રસોઈ કામ કરતા હોય ને તો કામ કરતા બે વાતો કરવા બેસી. એટલે વાતું ને પંચાયત હવે. એ પંચાયત નો કહેવાય, એને સુખ દુઃખ ની વાત કહેવાય. અમે વાત કરતા હોય. સારું હાલો હા એ હાલો, આ બે ખારીયું થઈ જાય છે. હવે જાજુ બોલીશ ને તો હજી અમારી જ લઈ છે આજ તો, મને એવું લાગે છે. હાલો તો જમી લઈ પછી મળીએ. જો આવી ગયા અમે ગાર્ડનમાં. બિંદુને આજે બહુ કંટાળો આવતો હતો તો કે ક્યાંક લઈ જાવ ને તો કીધું હાલ તને ગાર્ડનમાં લપસિયા ખાવા લઈ જાવ. અરે તને તને હિંચકાન લપસિયા ખાવા લઈને આવ્યો હતો. આમ જો કેટલો મસ્ત ગાર્ડન છે. જો આમાં એને હિંચકા લપસિયા ખાવામાં વાંધો જોઈ લ્યો. મસ્ત નવો ગાર્ડન બન્યો છે અમારે. એ જ તો માણસો ઉપર જાય. મેડમ નવા ચપ્પલ લાવ્યા છે, ફિટ થતા નથી, પાછળથી રબર ચડાવતા નથી આવડતું, બાકી બધું સમાઈ જાય. જો એ હક જ નથી કરતી. ઓય વેદુડી, એ વેદુ શું છે? હાલો અમે વેદુબેનને ઘડીક વાર હિંચકા લપસિયા ખવડાવી દઈ પછી ઘર તરફ પાછું પ્રયાણ કરશું. બિંદુ હા જે અહીંયા થોડું હુવા દે કોઈ. બે લસર પટ્ટી ખાલી છે એમ ને? હે બે લસર પટ્ટી ખાલી એમ? હાલો હાલો આ રાયડું દઈએ પેલા હિંચકા લપસિયા ખવડાવી આવી ગયા અમે લોકો ગાર્ડનમાંથી. અને આવતા આવતા તો બાપા પલરી ગયા હો. આજ તો વરસાદે એવો આવ્યો, માંડ ભેગું થયું કા બિંદુ ઘરે પહોંચવામાં. હા કેમ કે ઊભા રહ્યા મમ્મી રસ્તામાં, થોડીક વાર તો ઊભા રહ્યા, પણ પછી હે ને વરસાદ એવો ચાલુ થયો, અમુકનો જોરમાં ચાલુ થયો. અરે ઈ બાજુ હતું લુંસીકુઈ બાજુ, બાકી અહીંયા કાંઈ નહોતું. શાંતાદેવી કોઈ વસ્તુ નહીં હાવ. ઉપર આશાનગર રસોકાંઠા બધું કોરું હતું. કાંઈ વાંધો નહીં, પોગી ગયા ને એને પુગાય શું કે.
તો બિંદુને લાગી હતી ભૂખ તો કીધું એ કે પોપકોર્ન ખાવાની ઈચ્છા છે તો પછી જો બ્લિંકિટ કરી દીધું કીધું હાલ કીધું બ્લિંકિટ કરી દઉં તને ને પોપકોર્ન મંગાવી દઉં 2 દી હાલે ને એટલા તો પોપકોર્ન મંગાવી દીધા હવે વાંધો નહીં અમે ઘરે જ રાખીએ હા થોડાક જ છે એમ જનરલી અમે હે ને ઘરે જ રાખીએ મકાઈનો દાણ આવે ને પછી ફોડી નાખીએ પણ આ વખતે સીન એવો થઈ ગયો કે અમે ઘરે આવ્યા ને એની ઈચ્છા થઈ પછી જોયું ને તો થોડાક જ હતા એટલે કીધું હવે અત્યારે તો બીજો કઈ ઓપ્શન હે નહીં હું તો હાલ તને મંગાવી દે કીધું હાલશે ને આટલા મમ્મી હે ને સાથ દેવામાં હંમેશા તત્પર આપની સેવામાં સાચું બોલો પપ્પા ખાઈશે તમે ખાઈશો ચાખશો હે હું તો ખાઈશ જ હા તો પછી તો એમ નથી કેતો કે હું બીજું એટલે ખાઈ જઈશું એમ કાંઈ વાંધો નહીં હાલો મમ્મીનું નામ દે છે તો હા હો સારું હાલો સારું ચાલો તો જો બસ આજના વ્લોગમાં આટલું જ હતું જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં મળશું કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધાયને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હર હર મહાદેવ